અત્યારે જાણે માનવીય શરમ નેવે મૂકી છે અને વ્યક્તિગત સ્વાર્થ વ્યક્તિ પર ભારે પડી જાય છે। રાજકોટની એક એવી ઘટના સામે આવી છે કે જે કૌટુંબિક સંબંધો હોય તેને શર્મસાર કરી રહી છે, કેમ કે એક સગીરા પર કૌટુંબિક કાકાએ વારંવાર દુષ્કર્મ આચર્યું અને જ્યારે સગીરાની તબિયત લથડી ત્યારે આખો ભાંડો ફૂટ્યો છે। 4 સંતાનોનો પિતા નરાધમ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે। કળિયુગમાં વડી પરિવારની શું વિસાત અને સંબંધોનું કેવું મહત્વ। અત્યારે તો જાણે સ્વાર્થ જ સર્વોપરી બની ચૂક્યો છે। વ્યક્તિગત લાભમાં સંબંધોને તાણાવાણાને તોડતી વધુ એક ઘટના રંગીલા રાજકોટથી સામે આવી। મૂળ મધ્યપ્રદેશના અને લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી થયેલા શ્રમિક પરિવારમાં શરમજનક ઘટના બની। 14 વર્ષીય ભત્રીજી પર 37 વર્ષીય નરાધમ કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું। આ અપકૃત્ય પાછલા 5 મહિના દરમિયાન સગીરાની સાથે વારંવાર આચરવામાં આવ્યું હતું। સંયુક્ત પરિવારમાં સૌ વસવાટ કરતા હોવા છતાં જ્યારે પણ સગીરાના માતા કે પિતા બહાર જાય ત્યારે નરાધમ કાકો ભત્રીજીને પીંખતો હતો। આટલું જ નહીં, પોતાનું પાપ છુપાવવા માટે સગીરાને પરાણે ગર્ભ નિરોધક ગોળીઓ ખાવાની ફરજ પાડતો। આ અપકૃત્ય અંગે સગીરા પરિવારના અન્ય સભ્યોને જણાવે નહીં તે માટે જીવથી મારી નાખવાની ધમકી આપતો રહેતો હતો। 4 સંતાનોના પિતા એવા દુષ્કર્મીની પત્ની પાછલા 8 મહિનાથી પિયરમાં રીસામણે જતા તેણે હવસ સંતોષવા ભત્રીજી પર નજર બગાડી। સગીરા વારંવાર પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરતી હોવાથી પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોની ચકાસણી દરમિયાન સગીરાની પાસેથી ગર્ભનિરોધક ગોળીઓ મળી આવતા પિતા ચોંકી ઉઠ્યા હતા। આ મુદ્દે સમજાવીને બાળકીની પૂછપરછ કરતા રડતા કૌટુંબિક કાકા દ્વારા કરાતી હેરાનગતિ અંગે વિગતવાર જાણકારી આપી, જે સાંભળીને સગીરાના પિતા પણ ચોંકી ગયા। આ મુદ્દે સગીરાને સાથે રાખીને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। આ ગુનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મી કાકાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહનગર મંચાનગરમાંથી એક અમને દુષ્કર્મની ફરિયાદ આવી હતી, જેની અંદર જે ફરિયાદી છે એ મૂળ ઉજ્જૈનના અને મધ્યપ્રદેશના રહેવાસી છે અને તે લોકો ઘણા સમયથી રાજકોટ શહેરમાં રહે છે। તેમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના કાકા સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે। 14 વર્ષીય સગીરાએ લાંબા સમયથી વારંવાર ગર્ભ નિરોધક ગોળીઓ ગળી હોવાથી ઇન્ફેક્શનનો ખતરો વધી ગયો છે। પીડિતાને જરૂરી મેડિકલ ટેસ્ટ બાદ હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આરોપીએ ગુના દરમિયાન પહેરેલા કપડાં કબજે લેવાયા તો સગીરાની સાથે શારીરિક સંબંધ બાંધતો તે સ્થળે એફએસએલને સાથે રાખીને કેટલાક પુરાવા મેળવવામાં આવ્યા છે। આ ઉપરાંત આરોપીનો મોબાઈલ ફોન પણ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો છે। બાળકીની હાલ તબિયત સારી છે અને જે ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે એના આગલા દિવસે એના પેટમાં દુખાવો થતો હતો। જે પેટમાં દુખાવો થતો હતો એના કારણે જ તેના પિતાએ પૂછ્યું હતું કે આ શું કામ પેટમાં દુખાવો થાય છે, ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવેલી હતી, જે ગોળીઓ ગર્ભ ન રહે તે માટેની હતી। આ ગોળીઓ એના કાકા પોતાને આપતા હતા છેલ્લા થોડા સમયથી, એવી હકીકત એણે જાહેર કરેલી અને ત્યારબાદ વધુ પૂછપરછ કરતા દીકરીએ પોતે જાહેર કરેલું કે તેના કાકાએ આ રીતે એની સાથે અવારનવાર સંપર્ક કર્યો। આ દુષ્કર્મી ગર્ભ નિરોધક ગોળીઓ ક્યાંથી લાવતો હતો તે અંગે પૂછપરછ કરવામાં આવશે। મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની એવા કૌટુંબિક કાકાની ક્રૂરતાની જાણ થતાં પરિચિતો અને આસપાસના લોકોમાં આક્રોશ ફેલાયો। રાજકોટ પોલીસે દુષ્કર્મીની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(1), 351(3) અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।